નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મિત્રો જાણશું કે જ્યારે શિયાળુ પાકની અંદર ઘઉંનું વાવેતર કરેલું હોય અને એવા સમયે મિત્રો આપણે ઘઉંનો દાણો સારામાં સારો બેસાડવા માટે આપણે મિત્રો પાયાની અંદર પણ સારામાં સારા ખાતરો આપતા હશું અને એની સાથે સાથે જ્યારે જે પાણ આપતા હોઈએ એ પીએચની અંદર આપણે મિત્રો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતા હશું તથા ઉપરથી છંટકાવની અંદર સારામાં સારી પીજીઆર અને એની સાથે સારામાં સારા વોટર સોલ્યુબલ પણ ખાતરો વાપરતા હોઈએ છે મિત્રો. હવે મિત્રો આ બધું કરવા છતાં પણ આપણા ઘઉંના પાકની અંદર આપણે સારામાં સારો દાણો મેળવવા માટે આપણે મિત્રો એક પિયત વ્યવસ્થા જે આવતું હોય એટલે કે કયા સમયે કયું પિયત કરવું એના ઉપર પણ થોડો ઘણો ભાર રહેતો હોય છે મિત્રો. એટલે કે ખાસ કરીને આગળના પિયતો તો ખેડૂત મિત્રો એમની જાતે આપતા હોય છે, પરંતુ મારા આ વિડીયોના માધ્યમ દ્વારા ખેડૂત મિત્રોને જણાવવા માગું છું કે છેલ્લું પિયત આપણે ઘઉંના પાકની અંદર ક્યારે કરવું જોઈએ કે જેના થકી આપણા ઘઉંના પાકની અંદર સારામાં સારો દાણો બેસે મિત્રો. હવે મિત્રો આમ જોવા જઈએ તો શિયાળુ પાકની અંદર જે ઘઉંનો પાક છે એ લગભગ 120 દિવસની આજુબાજુનો પાક હોય છે મિત્રો. એટલે કે જ્યારે આપણો કોઈ પણ પાક 120 દિવસની આજુબાજુ જ્યારે કાપવાનો હોય એની પહેલાં લગભગ 20 થી 25 દિવસ પહેલાં આપણે છેલ્લું પિયત કરવાનું હોય છે. હવે મિત્રો ઘણીવાર એવા પ્રશ્નો બનતા હોય છે કે કોઈની જમીન હલકી કે ભારે હોય છે તો એના પ્રમાણે કઈ રીતે પિયત આપવું. તો મિત્રો ખાસ કરીને આ જે ડુંડી હોય છે એ ડુંડીની અંદર દૂધિયો દાણો બેઠેલો હોય અને એ દૂધિયો દાણો જે કન્ડિશનમાંથી પરિવર્તન થઈ અને એમાંથી તમારે કોઈ પણ દાણો કાઢવાનો હોય છે અને એ દાણો મિત્રો તમારે તમારા હાથેથી દબાવી અને જોવાનું છે કે એ દાણાની અંદર જો મિત્રો દૂધ નીકળતું હોય તો મિત્રો એ સમયે તમારે છેલ્લું પિયત ગણવાનું નથી. ખાસ કરીને જ્યારે એ તમે દાણો દબાવતા હોય ત્યારે એની અંદરથી દૂધ નીકળતું બંધ થાય ત્યારે જ મિત્રો તમે છેલ્લું પિયત આપશો તો સારામાં સારા ફાયદાઓ મળશે. હવે મિત્રો છેલ્લા પિયતની અંદર જો આપણે વોટર સોલ્યુબલ ખાતર વાપરવું હોય તો એમઓપીનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો મિત્રો એસઓપીનો ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ, એની અંદર ક્લોરિનની માત્રા હોવાથી મિત્રો જે ઘઉં પાકતી અવસ્થામાં હોય છે એવા સમયે ઘઉંને પોટાશની સાથે ક્લોરિનની જરૂર હોતી નથી મિત્રો. તો ખાસ મારી એવી ભલામણ છે કે જે એમઓપી વાપરતા હોય તો એના અથવામાં તમે જે એસઓપી આવે છે એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ એનો તમે ઉપયોગ કરશો તો સલ્ફર અને પોટાશની માત્રા આની અંદર પૂરા પ્રમાણમાં મળશે તો સારામાં સારો દાણો બનશે, ગરબવાળો બનશે અને છેલ્લે દાણો કોડિયો નહીં બને, વજનવાળો બનશે. તો મિત્રો છેલ્લા પિયતની અંદર જો તમને એસઓપી ખાતર ન મળે તો તમે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ કરી શકો છો. જે મિત્રો તમારે 2.5 વીઘે લગભગ 4 કિલોનું માપ રાખવાનું છે અને જો એસઓપી વાપરો તો 2.5 વીઘે તમારે લગભગ 6 થી 8 કિલોની આજુબાજુ વાપરવાનું છે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી